શું તમે ક્યારે વિચાર્યું છે કે એક એવું વરદાન જે સ્વયં ભગવાન માટે જ મુશ્કેલી બની જાય? એક એવો અસુર જેના ભયથી સ્વયં ભગવાન શિવજીને પણ ત્યાંથી દૂર જવું પડ્યું? જાણો કેવી રીતે ભસ્માસુરે પોતાના જ અંતને પોતે આમંત્રણ આપ્યું. હિમાલયના ઘનઘોર જંગલોમાં ભસ્માસુર નામના એક અસુરે ભગવાન શિવજીની ઘોર તપસ્યા કરી. ઘણા વર્ષો વીતી ગયા છતાં જ્યારે ભગવાન શિવજી પ્રસન્ન ન થયા ત્યારે તેને પોતાના શરીરનું માંસ કાપી કાપીને અગ્નિમાં અર્પણ કરવાનું શરૂ કર્યું. જેમ જ તે પોતાનું મસ્તક અર્પણ કરવા જતો હતો ત્યારે સ્વયં ભગવાન શિવજી પ્રગટ થયા અને કરુણાભરી વાણીમાં પૂછ્યું, વત્સ, માંગ, તારે શું વરદાન જોઈએ? ભસ્માસુરે એક ભયંકર શક્તિ માંગી. હે ભગવાન, મને એવું વરદાન આપો કે હું જેના માથા પર હાથ મૂકી દઉં તે તરત જ ભસ્મ થઈ જાય. ભગવાન શિવજીએ ભોળા ભાવે કહ્યું, તથાસ્તુ. વરદાન મળતા જ ભસ્માસુરની નિયત બદલાઈ ગઈ. તેના મનમાં અહંકાર અને દુષ્ટ વિચાર જન્મ્યા. તે વિચારવા લાગ્યો, જો હું ભગવાન શિવજીને જ ભસ્મ કરી દઉં તો હું સમગ્ર બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી બની જઈશ. આ વિચાર સાથે તે ભગવાન શિવજીની પાછળ દોડ્યો. પરિસ્થિતિ એવી બની કે સ્વયં મહાદેવને પણ ત્યાંથી દૂર જવું પડ્યું. ત્યારે સૃષ્ટિની રક્ષા માટે ભગવાન વિષ્ણુજીએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અત્યંત સુંદર, દિવ્ય તેજથી ભરપૂર અને મોહક નર્તકીનું સ્વરૂપ. મોહિની સ્વરૂપને જોઈને ભસ્માસુર બધું જ ભૂલી ગયો. તે તેમના સૌંદર્યમાં એટલો મોહી ગયો કે તેમની સાથે વિવાહ કરવાની જીદ કરવા લાગ્યો. ત્યારે મોહિનીએ એક શરત મૂકી. મારી સાથે વિવાહ કરવો હોય તો પહેલા મારી સાથે નૃત્ય કરવું પડશે અને મારી દરેક મુદ્રાની બરાબર નકલ કરવી પડશે. પ્રેમ અને અહંકારમાં અંધ બનેલો ભસ્માસુર તરત જ તૈયાર થઈ ગયો. નૃત્ય શરૂ થયું. મોહિની એક પછી એક સુંદર મુદ્રા કરતી ગઈ અને ભસ્માસુર તેની બરાબર નકલ કરતો ગયો. નૃત્યના મધ્યમાં મોહિનીએ ધીમેથી પોતાનો હાથ પોતાના માથા પર મૂક્યો. ભસ્માસુરે પણ વિચાર્યા વગર એ જ મુદ્રા દોહરાવી અને પોતાનો હાથ પોતાના જ માથા પર મૂકી દીધો. આગલા જ ક્ષણે પોતાના જ વરદાનના પ્રભાવથી ભસ્માસુર તરત જ ભસ્મ થઈ ગયો. અહંકાર, લોભ અને દુષ્ટ ઈરાદાનો અંત હંમેશા વિનાશમાં જ થાય છે. શું તમને ખબર છે કે ભગવાન વિષ્ણુજીએ બીજા કયા કયા અવતાર ધારણ કર્યા છે? કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી હરિ.